છેલ્લું વાયલેન્સ બેસ્ડ ફન, જેના આનંદનો આધાર હિંસા હોય, આનંદનો આધાર કોઈની તકલીફ ને કોઈની પીડા હોય. તમને ખબર છે કેરળમાં બહુ ટાઈમ પહેલા ઘટના બની. ઘટના કેવી બની? ગર્ભવતી હાથણી હતી. કોકે પાઇનેપલને અંદરથી ખોખલું કર્યું, અંદરનો માવો કાઢી નાખ્યો, અંદર તમારા દિવાળીમાં ફોડવાના ફટાકડાઓ અંદર ભર્યા, સળગાવી એનો ઉપરનો ટોપ પેક કરી અને સીધું હાથણીને ખવડાવી દીધો. હાથણી ખાઈ ગઈ, અંદર ગયું અને જે બ્લાસ્ટ થયું અને હાથણીના મોઢામાંથી લોહી અને મોઢામાંથી એના નાનકડા બચ્ચાના માંસના લોચા લોહી બધું બહાર. તમે તમારા આનંદ માટે તમે આ હદે જઈ શકો ખબર નથી મને. આપણે કોઈને હેરાન કરીએ, કોઈને પરેશાન કરીએ અને એમાં આપણો આનંદ હોય. ઉત્તરાયણ જ્યારે આવે ને ત્યારે ગુજરાતમાં ખાસ થજો. ગુજરાતની અંદર કાંઈ પહોંચે એક જ વસ્તુ ચાલે. એકબીજાની કાપવાના ચક્કરમાં હજારો બર્ડ્સ કપાઈ જતા હોય છે. તમે આમ જુઓ ને, સુરત, અમદાવાદ, આ બધા સિટીઓમાં તમારા જેવા નાના નાના યુવાનો, છોકરાઓ, ટીનેજર, યંગસ્ટર બધા મળીને અમારાથી પ્રેરિત થઈને રેસ્ક્યુ કરવાના કામ કરતા હોય. અને એ ટાઈમે કેવા કેવા વાયર ઉપર, ઝાડ ઉપર ક્યાં ક્યાં લટકતા હોય, ગોતીને લાવે. અને 2 દિવસની ઉત્તરાયણ પછી દર વખતનો રેશિયો છે 1500 થી 2000 એક સિટીમાં બર્ડ્સને એક ટ્રકની અંદર સુડાવીને અમે દફન વિધિ કરવા માટે, અને આખા નગરમાં એ ટ્રક ફરે અને ટ્રકની અંદર નારાબાજી ચાલે કે તમારા આનંદના કારણે આ લોકોએ શું ગુનો કર્યો હતો. સાચું કહું ને, આપણને એમ લાગે કે ભગવાન, મનુષ્યમાં તમે અમને બધું જ આપ્યું, બધું સારું આપ્યું, પણ ભગવાન તમે આ લોકોને પાંખ આપી, અમને આપ્યું તો અમે પણ ઉડ્યા હોત. પણ આજે પક્ષીને જો પૂછીએ ને તો પક્ષી એમ કે ભગવાન તમે અમને પાંખ આપી એ તો મને ખબર નથી, તો આશીર્વાદ હશે, પણ તમે માણસોને હાથ કેમ આપ્યા? આ જ હાથના કારણે અમારી પાંખો કપાય છે. આ જ હાથના કારણે અમે લોકો અમારું જિંદગી બરબાદ કરીને ખતમ કરી દઈએ છીએ. ઓલી બિચારું બર્ડ હોય, ફિમેલ બર્ડ હોય, ક્યાંક પોતાના નાના નાના ઈંડામાં રહેલા જીવોને, એના પોતાના સંતાનોને માટે અનાજ લેવા જાય અને ત્યાં જ સીધી કાંઈક કરી કાપે, પાંખ ઉડી જાય, નીચે પડી જાય, કોઈ કાગડા ચાક મારે, કોઈ બિલાડી ઉપડી જાય, કોઈ કૂતરું એના મોઢામાં ચબાવીને અને લઈ જાય. અને એના દીકરાઓ પોતે ત્યાં રાહ જોતા કે મમ્મી હમણાં પાણી લઈને આવશે, મમ્મી હમણાં અનાજ લઈને આવશે, દાણા લઈને આવશે, અમને અનાજના દાણા આપશે. તમે તમારા આનંદ માટે કોઈની પીડા આપો, કોઈની પીડા ઉપર તમે આનંદ લો. ઘણા તમે એવા દ્રશ્ય જોયા છે. આમ છે ને, દિવાળી ટાઈમે આમ ફટાકડાની લડ હોય અને કૂતરાની પાછળ બાંધે, હવે સળગાવે, ફર કૂદે, અને કૂતરો જે કૂદે અને જે એનું પાછળથી દાજી જાય, આપણે જોઈ ના શકીએ. ક્યારે પણ છે ને, વાયલેન્સ બેસ્ડ ફન, તમારો આનંદ એ તમે લઈ શકો છો, પણ એ આનંદના બેસમાં ક્યારેક કોઈની પીડા ન હોવી જોઈએ, કોઈની મોત ન હોવી જોઈએ, કોઈનું દુઃખ ન હોવું જોઈએ, કોઈની તકલીફ ન હોવી જોઈએ. તમારા આનંદનો વિરોધી નથી, તમારા સુખનો વિરોધી નથી, પણ આટલું તમે કરજો, બળ બુદ્ધિનો દુરુપયોગ નહીં. પછી દુરાચાર, વ્યભિચાર, અનાચાર આચરવાનું નહીં. કોઈના ઇમેજ, કોઈના શું કહેવાય ઇજ્જત, કોઈના દેખાવ, કોઈની સુંદરતા, કોઈના સક્સેસમાં સાથે ખેલ ક્યારે કરવાના નહીં. પછી વાયલેન્સ બેસ્ડ ફન અને મા બાપ સામે ક્યારે કર્કશ ભાષાનો ઉપયોગ કરવાનો નહીં. આજે ખરેખર તમને જીવનમાં શાંતિ જોઈતી હોય તો રિસર્ચ ફોર પેઇન. તમારું ક્યારે જીવનમાં દુઃખ હોય તો કનેક્ટ કરજો. કોઈ નશાના રવાડે નહીં ચડતા, કોઈ ખોટા મિત્રો રવાડે નહીં ચડતા, દુઃખી નહીં થતા. આના બીજ ક્યાંય આવ્યા છે જે હવે પાછું મને ઉગીને આવ્યું છે અને મારે આને ક્ષમતાથી ભોગવવાનું છે. આને મારે કોઈ ફરિયાદ નથી કરવાની. અને સર્ચ ફોર પીસ, જેવું તમે આ વિચારસરણી લાવ્યા એની સાથે તમારા મનની અંદર શાંતિનો અનુભવ થશે, મનની અંદર પીસફુલ તમને ફીલ થશે અને તમને ક્યારે પણ દુઃખ અને તકલીફ નહીં થાય.